વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન. પ્રકરણ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર, પ્રકરણ નંબર 1 ભણી રહ્યા છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, જેમાં પાર્ટ 1, 2, 3 અને 4 ચાર ભાગ ભણી ગયા છે અને આજે જોઈશું ભાગ નંબર 5. બરાબર, ભાગ 5માં શું જોવાનું છે ત્યાં જોઈએ. બરાબર, આ બધી રાસાયણિક સમીકરણો કઈ રીતે લખવું, બરાબર, સમતોલિત કઈ રીતે કરવું, બરાબર, આ બધું આપણે જોઈ ગયા છે. સોપાન 5, 6, 7 સુધી હતું. બરાબર, પછી રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં સંયોગીકરણ પ્રક્રિયા ભણી ગયા. બરાબર, અને હવે આગળ આવે છે વિઘટન પ્રક્રિયા. શું આગળ આવે છે? વિઘટન પ્રક્રિયા. બરાબર, વિઘટન પ્રક્રિયાના 3 સમીકરણ આપેલા છે, ત્રણને વ્યવસ્થિત આપણે જોઈ લઈએ. તો વિઘટન પ્રક્રિયા માટે એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ 1.5 લખ્યું છે કે એક શુષ્ક ઉત્કલન નળી જેમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટના સ્ફટિક લેવાના છે. શુષ્ક એટલે એકદમ ચોખ્ખી નળી, એની અંદર શું નાખવાનું છે? 2 ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના સ્ફટિક નાખવાના છે. ફેરસ સલ્ફેટનો રંગ નોંધો, ગ્રીન કલર જેવો હોય. બરાબર, ફેરસ સલ્ફેટ લગભગ ગ્રીન કલર જેવું હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદ જ્યોતથી શું કરવાનું? ગરમ કરવાનું છે, જે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. બરાબર, આ બર્નર એટલે કે સ્પિરિટ લેમ્પ કહી શકાય. અને આ એક શુષ્ક નળી છે. બરાબર, એની અંદર શું નાખ્યું છે તો કે ફેરસ સલ્ફેટના સ્ફટિક નાખેલા છે. બરાબર, અને એને શું કરવાનું? ગરમ કરવાનું છે. બરાબર, અહીંયા નામકરણ આપેલું છે, ફેરસ સલ્ફેટના સ્ફટિક છે અને ઉત્કલન નળી છે. બરાબર, પછી આ છે વાયુને ધીમેથી નાક તરફ વાળો. બરાબર, જે અંદરથી વાયુ ઉત્પન્ન થાય, બરાબર, એને શું કરવાનું? નાક તરફ વાળો, SO2 SO3. ઉત્કલન નળીના મુખને તમારા પાડોશીના તરફ ન રાખો. બરાબર, કોઈને નાક સુધી જવાય નહીં. બરાબર, ઉધરસ આવે એવી વાસ અંદરથી આવે. આ છે તમારું બર્નર. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું શું કરવાનું? અવલોકન કરવાનું છે. બરાબર, ગરમ થઈ જાય પછી અવલોકન કરવાનું, એટલે કે એનો રંગ પરિવર્તન થયો હશે. પહેલા જ્યારે નાખ્યું અંદર ત્યારે ગ્રીન એટલે કે લીલા કલર જેવું છે. બરાબર, પછી જ્યારે રંગ પરિવર્તન થઈ જાય, બરાબર, ગરમ થયા બાદ શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો? બરાબર, લીલા કલરનો રંગ હતો એ બદલાયો? તો કે હા, સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો. બરાબર, એની વાસ કેવી હોય તો તમે સૂંઘો એટલે ખબર પડે કે કેવી હોય એ. બરાબર, ઉધરસ આવે સૂંઘો એટલે. ચલો આગળ જોઈએ. હવે અહીંયા એનું સમીકરણ આપ્યું છે કે 2FeSO4. આગળ 2 કેમ લખ્યા અહીંયા? આ ખબર પડવી જ જોઈએ ને. ત્રીજો લેક્ચર સમજાયો તો લગભગ 35-36 મિનિટનો હતો. શું હતું ત્રીજા લેક્ચરમાં? તો કે સમતોલિત સમીકરણ. અહીંયા 2 કેમ લખ્યા? કેમ કે આ બાજુ 2 છે, જો Fe2 તો નીચે 2 છે, તો અહીંયા સમતોલિત કરવા માટે આને 2 બતાવવા પડે. બરાબર, એટલા માટે 2 લખેલા છે. બરાબર, હવે તમારે જોઈ લેવાનું કઈ રીતે થાય છે. ચાલો, શું લખ્યું છે કે 2FeSO4 સોલિડ છે, એટલે કે ફેરસ સલ્ફેટ. એને ઉષ્મા આપી, ગરમી આપી તમે, તો 3 ભાગમાં વિભાજિત થયું. એક તો Fe2O3 સોલિડ એટલે કે ફેરિક ઓક્સાઇડ બન્યું. એમાંથી SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. બરાબર, 2 અંદરથી વાયુ ઉત્પન્ન થયા. બરાબર, એટલે કે જે ફેરસ સલ્ફેટનું 3 ભાગમાં વિભાજન થયું. બરાબર, ફેરસ સલ્ફેટ તમે ગ્રીન કલરનો હતો, જે તમે કેમાં નાખ્યો તો કે એક શુષ્ક નળીમાં. બરાબર, ફરી વખત આકૃતિમાં બતાવી દઉં. ફેરસ સલ્ફેટ તમે એક શુષ્ક નળીમાં નાખ્યો. બરાબર, એને નીચેથી બર્નરથી ગરમ કરો તો એની અંદરથી 2 પ્રકારના વાયુ ઉદ્ભવે અને કલર એનો ગ્રીન કલર હતો તો બદલાઈ જાય. બરાબર, FeSO4 એને ઉષ્મા આપી તો Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ બન્યો. SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. બરાબર, આ G કેમ લખ્યા એ ખબર પડી? ગેસ છે. G મતલબ ગેસ. અહીંયા S કેમ લખ્યો તો કે સોલિડ. બરાબર, ઘન પદાર્થ બન્યો એવું કહેવા માંગે છે. જોઈએ આગળ. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ આપે છે. આ એક જ પ્રક્રિયક હતો. જો ફેરસ સલ્ફેટ એક જ પ્રક્રિયક હતો, એ તૂટ્યો, ઉષ્મા આપી એટલે શું થયો? તૂટ્યો. તૂટી અને 3 નિપજો આપી, તો કે FeSO3 Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ, બીજું SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને ત્રીજું સલ્ફર ટ્રાયોક્સાઇડ. એક કરતાં વધુ નિપજો આપે છે.
આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. અંડરલાઈન કરજો. બુક લઈને બેસવાનું. હું ભણાવું ત્યારે બુક લઈને બેસી જવાનું. બરાબર. શું કહેવા માંગે છે કે જે પ્રક્રિયા જે છે તમે જોઈ શકો છો એ પ્રક્રિયામાં શું થયું, એક પ્રક્રિયામાંથી તૂટીને વધુ પ્રક્રિયા નિપજો બને એને શું કહેવાય, વિઘટન પ્રક્રિયા કહે છે. ફેરસ સલ્ફેટ FeSO4 7H2O ના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો શું થાય છે, રંગ બદલાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 માં શું થાય છે, વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ ઘન, જ્યારે SO2 અને SO3 વાયુઓ છે. જે આ સમીકરણ લખ્યું એની અંદર મેં તમને બધું કહી દીધું કે શું ઘન છે, શું વાયુ છે, કેટલા ભાગમાં વિભાજન થાય છે. કે જે આ આખો પેરેગ્રાફ લખ્યો એની અંદર જે હું અગાઉ બોલી ગયો એનું આની અંદર લખેલું છે. બરાબર. આ પહેલું ઉદાહરણ હતું. બરાબર, વિઘટન પ્રક્રિયાનું. આ 1 નંબર. હવે બીજું આવશે ચૂનાના પથ્થર. બરાબર, તો એ જોઈએ. હવે બીજું છે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગના ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. બરાબર. એક બીજી વિઘટન પ્રક્રિયા ભાઈ શું કહેવા માંગે છે, ફરી વખત જોઈએ કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા તો કળી ચૂનો કહે છે. અંડરલાઈન કરજો. કેલ્શિયમ ઓક્સાઇડને ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા કહી શકાય. તો કે કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો કહી શકો અથવા તો કળી ચૂનો કહી શકો છો. તેનો અનેક ઉપયોગો છે. તેના ઉપયોગો ઘણા બધા છે. તે પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ ખાલી જગ્યા બનાવટમાં થાય છે. જે હું અંડરલાઈન કરાવું એ એક માર્ક માટે મોસ્ટ ટાઈમ ગણા છે. બરાબર, અંડરલાઈન કરજો અહીંયા. કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. આ જે ઉદાહરણ આપ્યું છે એ ઉષ્મીય વિઘટનનું આપેલું છે. અંડરલાઈન કરજો અહીંયા કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. એટલે કહેવાનો મતલબ કે આખો પેરેગ્રાફ મોસ્ટ ટાઈમપી જેવો દેખાય છે મને. બરાબર, મને દેખાય છે એટલે તમને દેખાવો જોઈએ. બરાબર, ક્યાં ક્યાં અંડરલાઈન કરવાની, તો કળી ચૂનો અથવા તો ચૂનો કોને કહેવાય, તો એ અંડરલાઈન કરી. તો અહીંયા છે કેલ્શિયમ ઓક્સાઇડ ને ચૂનો અથવા તો કળી ચૂનો કહેવાય. તેનો ઉપયોગ ક્યાં થાય, તો કે સિમેન્ટની બનાવટમાં થાય. અને બીજું ઉષ્મીય વિઘટન કોને કહેવાય, તો કે ઉષ્માની મદદથી વિઘટન પ્રક્રિયા થાય એને શું કહેવાય, ઉષ્મીય વિઘટન કહે છે. બરાબર, આ 3 પ્રશ્નો બરાબર અંડરલાઈન કરવાની, એક માર્ક માટે પૂછી શકે. બરાબર, આખી બુક વાંચતો હોય જ્યારે, બરાબર, જે ટોપિક ભણાવતો હોય એની અંદર જે અંડરલાઈન કરાવવું એ કરતું રહેવાનું. ચાલો જોઈએ આગળ. હવે એનું આપ્યું છે રાસાયણિક સૂત્ર, રાસાયણિક સમીકરણ. CaCO3 સોલિડ પદાર્થ છે જે ચૂનાનો પથ્થર છે. એને ઉષ્મા આપી જે આ રહ્યું આ તમે જોઈ શકો છો. સોરી, એ નથી, આ બીજાનું છે. સોરી ફોર માય મિસ્ટેક. આ લેડ નાઇટ્રેટ માટેનું ઉદાહરણ આપેલું છે. બરાબર, અહીંયા તમને આપ્યું છે કે CaCO3 એટલે કે ચૂનાનો પથ્થર, જેને હું ઉષ્મા એટલે કે ગરમી આપું તો કે CaO એટલે કે કળી ચૂનો અને CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. બરાબર, એક પદાર્થમાંથી ઉષ્મા આપવાથી એક કરતાં વધારે નિપજ મળે એને શું કહેવાય, ઉષ્મીય વિઘટન અથવા તો વિઘટન પ્રક્રિયા કહે છે. બરાબર, આગળ આપણે આવી વ્યાખ્યા જોઈએ. ઉષ્મીય વિઘટનનું અન્ય ઉદાહરણ પ્રવૃત્તિ 1.6 આપે છે. બરાબર, હવે પ્રવૃત્તિ 1.6 આપેલી છે. એ પ્રવૃત્તિ 1.6 શું આપી છે એ પણ આજે આપણે જોઈ લઈએ. ચલો, પ્રવૃત્તિ 1.6 જે આ અત્યારે હવે આ જોવાની છે. પ્રવૃત્તિ 1.6 શું કરવાનું છે, ઉત્કલન નળીમાં 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લો. બરાબર, આ ઉત્કલન નળી છે. એની અંદર શું લેવાનું, જે આગળની પ્રક્રિયા કરી વિઘટન પ્રક્રિયા એ જ છે, બીજી કંઈ અલગ છે નહીં. શું લેવાનું, તો કે લેડ નાઇટ્રેટ નીચે બર્નરથી ગરમ કરવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયાથી વડે પકડો. હવે આપણને ખબર છે કે નીચેથી ગરમી આપે એટલે એ ગરમ થાય એટલે આપણે ચીપિયાથી પકડવી જ પડે. શું તમે અવલોકન કરો છો, જો કોઈ પરિવર્તન દેખાય તો તેને શું કરવાનું, નોંધી લેવાનું છે. આગળ જોઈએ. તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો હોય એવું દેખાશે. બરાબર, આની અંદર જે ધુમાડો દેખાશે કેવા રંગનો, કથ્થાઈ રંગનો હોય એવું દેખાય છે. આ ધુમાડો
નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 નો છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. બરાબર, નીચે પ્રક્રિયા એની આપેલી છે એ જોઈએ. અહીંયા પ્રક્રિયા લખીને આપેલી છે. પ્રક્રિયા શું આપી તો કે 2PbNO3 ટ્વાઇસ. બરાબર, કૌંસની બહાર 2 આપ્યા હોય કે 3 આપ્યા હોય એને ટ્વાઇસ લખી શકાય. 3 આપ્યા તો થ્રાઇસ. બરાબર, ચલો આ 2 આગળ કેમ લખ્યા તો કે સમતોલિત કરવા માટે. આગળ લખ્યા હોય સમતોલિત કર્યા હોય તો જ લખ્યા હોય એવું વિચારવાનું. બરાબર, ચલો શું આપ્યું 2PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ. એને ઉષ્મા આપી, ગરમી આપી તો ત્રણ ભાગમાં વિભાજન થયું એટલે કે નિપજ બાજુ 3 ભાગ પડી ગયા. તો કે 2PbO સોલિડ એટલે કે લેડ નાઇટ્રેટ પ્લસ NO2 એટલે કે નાઇટ્રોજન ઓર NO2 છે એટલે સમતોલિત કરે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને O2 એટલે કે ઓક્સિજન વાયુ છૂટો પડે છે. બરાબર, આવું કહેવા માંગે છે. ફરી વખત ઉપર જોઈ લઈએ. બરાબર, શું કહેવા માંગે છે કે કથ્થાઈ રંગનો એમાં ધુમાડો ઉત્પન્ન થાય. બરાબર, અને એની અંદર કઈ તો કે ધુમાડો કયો છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 નો. અને આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે. તો નીચે અહીંયા આપણે પ્રક્રિયા તમને દર્શાવેલી છે કે 2PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ જેને ઉષ્મા આપી. બરાબર, જે અહીંયા તમને દર્શાવ્યું છે આકૃતિમાં. બરાબર, આ જે આની અંદર છે એ લેડ નાઇટ્રેટ છે. એને નીચેથી ઉષ્મા આપીએ તો શું શું એની અંદરથી છૂટું પડે તો કે 2PbO લેડ ઓક્સાઇડ 4NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને O2 ઓક્સિજન વાયુ એમાંથી ઉત્પન્ન થાય છે. તો આ જે આપણે ઉદાહરણ જોયા, 3 સમીકરણ જોયા. બરાબર, પહેલું ફરી વખત મોટી નજર નખાઈ દઉં તો કે વિઘટન પ્રક્રિયાનું પહેલું સમીકરણ શું હતું તો કે ફેરસ સલ્ફેટનું હતું. બીજું સમીકરણ શું હતું ઉષ્મીય વિઘટનનું તો કે CaCO3 એટલે કે ચૂનાનો પથ્થર. અને ત્રીજું શું હતું કે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ. બરાબર, તો આ 3 મુખ્યત્વે ઉદાહરણ હતા. બરાબર, તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ. આજનો લેક્ચર અહીંયા પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.